આવો પદ્મસિંહ સવજીભાઈ ધોળકિયાને પણ સાંભળવા એક લાવો છે, જોરદાર તાળીઓથી વધાવી. પીપી સવાણીના પટાગણમાં કોયલડી બહુ અદ્ભુત શબ્દનો ઉપયોગ કર્યો છે. અમે મહેશભાઈ તો આવો ઉપયોગ ન કરી શકીએ, પણ સલાહકાર હારો મળી ગયો છે, સહકાર હારો આપે છે. એવા સમારોહમાં ઉપસ્થિત વડીલો અને ખાસ કરીને વલ્લભભાઈ બાપુજી, જે આખું સુરત પહેલા વલ્લભભાઈ ટોપી કહેતા, હવે વલ્લભભાઈ બાપુજી કહે છે, એવા બાપુજી અને બાપુજીના ત્રણેય દીકરાઓ અને વેવાયો, માંડવા પક્ષ અને જાનિયા પક્ષ. ખરેખર મહેશભાઈ સુરત માટે લગ્ન માટે ફેમસ થયા છે. પૈસેથી ફેમસ નથી થયા, ભણાવવાથી ફેમસ નથી થયા, પૈસા કમાવાથી ફેમસ નથી થયા, પૈસા વાપરવાથી ફેમસ થયા છે. ખરેખર આ બધાના ભાગ્યમાં હોતું નથી, અને કદાચ ભાગ્યમાં હોય તો આ પરિવાર જેટલો યશ યા તો સુખ બીજાને પ્રાપ્ત ન થાય. કારણ કે મહેશભાઈને નહીં ખબર હોય કે મહેશભાઈ આટલું સારું કામ કરે છે અને બાપુજીની હાજરી છે. જેનો દીકરો જ્યારે એટલી દીકરીઓ પરણાવતો હોય એનો બાપ હાજર ન હોય, જ્યારે એનો બાપ હાજર છે ત્યારે દીકરા માટે પ્રાઉડ ફીલ થાય અને ખરેખર અભિનંદનને પાત્ર છે. જગદીશભાઈએ વાત કરી, આ મોટામાં મોટું પુણ્યનું કામ છે. તમને મને બધા આપણે લગ્ન કર્યા પણ ખબર અડધી જ હોય છે, બ્રાહ્મણોને હોય. લગ્ન ગ્રંથિથી જ્યારે જોડાવાનું હોય, કન્યાનું જ્યારે દાન કરવાનું હોય ત્યારે કન્યાના બાપા ઉપવાસ કરે અને બ્રાહ્મણ પણ ઉપવાસ કરે, પોતાની જાતને તૈયાર કરે, ઉપવાસ કરીને એક દાન દેવા માટે પવિત્ર કરે, પોતાની જાતને પવિત્ર કરે અને પછી સાંજે કન્યા દાન કરે અને પછી ભોજન લે. હવે આમાં તો મહેશભાઈએ કેટલી કન્યાઓનું દાન કરીને ભોજન લીધું, સાથે સાથે એણે આ પૈસાનું દાન નથી કર્યું, લક્ષ્મીનું દાન કર્યું છે. આ લક્ષ્મીનો ઉપયોગ કર્યો છે. મહેશભાઈ, હું તમને બહુ સભાનતાથી કહું છું, આ પુણ્ય તમારાથી પચાવી નહીં શકાય. મને એક સંતે કીધું, તમે હાચવીને રાખજો, ભગવાનના ચરણોમાં અર્પણ કરજો. આ પુણ્ય પચાવી ન શકાય એટલું તમે પુણ્ય કમાવશો. કારણ કે 5000 દીકરીઓ દુનિયામાં ક્યાંય પણ હશે, એ તમને ખોબે ને ગોબે આશીર્વાદ દેતી હશે. કારણ કે હું એક ભણવા બહુ નહોતો ગયો, પણ એક શિક્ષકે મને જે નાટકમાં રાખીને ભણાવીને મને બોલતા શીખવાડ્યો, આજે હું 50 વર્ષથી એ શિક્ષકનો દાખલો દઉં છું. એ શિક્ષકે થોડુંક મને શીખવાડ્યું, પણ આખા ભારતમાં મેં એના દાખલા દીધા છે. એ શિક્ષક હરિજન હતા, પણ હું સ્વામિનારાયણ સંપ્રદાય પાળું છતાં એને ઘરે જમાડું. આ મારા ગુરુ હતા. એક ગુરુનું કેટલું મોટું યોગદાન છે આપણને શીખવાડવા માટે, એટલે યાદ કરાવવા પડે. હું આ જીતેન્દ્ર અઢિયાને યાદ કરું, કાયમિક સંતોષ નાયરને યાદ કરું, કારણ કે અમે ભણેલા નહોતા, અમે તો ગામમાંથી શીખ્યા, ગામમાંથી લાવ્યા અને અમારી કાલી ગેલી ભાષામાં પીરસ્યું. ખરેખર આ અદ્ભુત ઘટના છે. સુરત માટે ગૌરવ લેવા જેવી બાબત છે, પ્રેરણા લેવા જેવી બાબત છે. આપણી દીકરીને વરાવીએ, આપણા કુટુંબના લગ્ન આપણે કરીએ, આપણા સમાજના લગ્ન કરીએ. આ તો આપણા ભારતના લગ્ન થઈ રહ્યા છે, આખા સમાજના લગ્ન થઈ રહ્યા છે. આટલું બહોળું વિચારવા વાળા કદાચ બહુ ઓછા છે કે જેમાં સર્વના સુખ સમાયેલા હોય. વસુદેવ કુટુંબ જે આપણે વાતો કરે, નરેન્દ્રભાઈ વાતો કરે, ભારત વિકસિતની વાતો કરે, પણ આવા લીડરો જ્યારે એક્શનમાં લાવે અને આ લીડરોને સમાજ અને સોસાયટી ફોલો કરતી હોય છે, એટલે મહેશભાઈએ બહુ સારો સંદેશો, પીપી સવાણી ગ્રુપે સારો સંદેશો પહોંચાડ્યો છે. વલ્લભદાદાના હૃદયમાં આમ ગજગજ સાતી ફૂટતી છે કે એનું નામ તો હતું, પણ આજે આખા ઇન્ડિયામાં ઘણીવાર અમને લોકો કે તમે ઓલા છોકરીઓને પરણાવો, એ નહીં. મેં કીધું એ મહેશભાઈ સવાણી. કારણ કે સુરતમાં 3-4 નામ હોય, ગાડીનું હોય, દીકરીઓ પરણાવે હોય,
કે બોન્ટ બાદશાહની હોય કે એવા 4-5 યુનિક કોન્સેપ્ટ છે જેમાં દુનિયા યાદ કરે છે. આવું સરસ કામ કરે છે મહેશભાઈ. સમાજનું ઋણ ચૂકવી દીધું, પરિવારનું ઋણ ચૂકવી દીધું, મા બાપનું ઋણ ચૂકવી દીધું, હજી દેશનું ઋણ ચૂકવે એવી શુભકામના સાથે થેન્ક યુ વેરી મચ. ગુડ લક. આભાર. ખૂબ ખૂબ આભાર આદરણીય સવજીભાઈએ એમનો પીપી સવાણી ગ્રુપનો હોસલો બુલંદ કર્યો છે. થેન્ક યુ વેરી મચ.